છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર ઓનલાઈન જો વેપાર ચાલી રહ્યો છે એની સામે જ્યારે કોરોના કાળ દરમિયાન 2 ડ્રાફ્ટ નોટિફિકેશન થયેલા હતા જે ડિલિવરી માટે ડોર ડિલિવરી થઈ શકે, સંક્રમણ ન ફેલાય એના માટે હતું. ઘણા વર્ષોથી કોરોના જતો રહ્યો પરંતુ એ ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્સલ નથી થયું. તો એ બંને ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્સલ થવા જોઈએ કારણ કે એના ઓઠા નીચે ગેરકાયદેસર ઓનલાઈનનો વેપાર ચાલી રહ્યો છે. એક તરફ કોર્પોરેટ લેવલે બહુ મોટા ડિસ્કાઉન્ટ આપી નાના વેપારીને બહુ નુકસાન કરી રહ્યા છે અને એક બાજુ 150 કરોડથી વધુની 6 મહિનાની અંદર ડુપ્લિકેટ દવાઓ પકડાઈ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે ચેડા થઈ રહ્યા છે તો આની સામે કડકમાં કડક કાયદો થાય. બનાવવાવાળા, વેચવાવાળા બધાની ઉપર કડકમાં કડક કાયદો થાય એવી અમારી માગણી છે. નુકસાન તો જે છે એ થવાનું છે ને. ડૉક્ટરે લખી હોય, માર્કેટમાં આવે ડૉક્ટરે લખી હોય એને બદલે બીજી દવા આવે, અંદર કન્ટેન્ટ હોય નહીં, પેશન્ટ દવા સમજીને ખાતું હોય અને એને અસર જ ન થાય. 3000 મેડિકલ સ્ટોર આજે બંધ છે અને અમારી માગણી જે છે એ અમારા જે ઓનલાઈન વેપારની સામે જે ગેરકાયદેસર ચાલી રહ્યો છે એને બંધ કરવા માટેની અને જે ડીપ ડિસ્કાઉન્ટ કોર્પોરેટ ક્ષેત્રે જે મોટું ડિસ્કાઉન્ટ આપી અને નાના વેપારીઓને જે પડતી તકલીફની જે સામે અમારી આ લડાઈ છે અને જે બજારની અંદર ઓનલાઈનની અંદર ડુપ્લિકેટ દવાઓ જે ભેળસેળ થતી હોય અને મોટા ડિસ્કાઉન્ટથી વેચાતી હોય એની સામે કડક હાથે કામ લે ગવર્મેન્ટ, એની સામેની અમારી લડાઈ છે. જેથી મેડિકલ સ્ટોર ચાલુ રખાય જેથી દર્દીઓને હાલાકી ન પડે અને એની સાથે સેવાનું એક કાર્ય ઉત્તમ કાર્ય કરી રહ્યા છીએ કે ભાઈ રક્તદાન શિબિર રાખ્યું છે અહીંયા અને લગભગ 101 બ્લડથી ઉપર 101 બ્લડ પેક થયા છે અહીંયા. એ રીતે એનાથી વધારે સેવા કરી રહ્યા સંસ્થાની.